ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વઘારેલી ભાખરી, એટલે કે વધેલી જે ભાખરી હતી મારી પાસે તેનું મેં શાક બનાવ્યું છે। તો આપણે રોટલી વધી હોય અથવા તો રોટલો તેનું પણ શાક બની શકે છે। તો આપણે ભાખરીનું શાક બનાવીશું અને ખૂબ જ સ્વાદિષ્ટ અને રસાદાર ખૂબ જ સરસ એવું કાઠિયાવાડી શાક બનાવીશું। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં 2 આખી મોટી મારી પાસે ભાખરી પડી હતી, તેના મેં આ રીતે ટુકડા કરી લીધા। ત્યારબાદ મેં અહીં છાશ લીધી છે 1 મોટો વાટકો, 3 નંગ જેટલી મેં ડુંગળી સમારીને લીધી, લીલી ડુંગળી મેં 3 જેટલી લીધી, 2 મોટા મરચાંની રીંગ કરીને 1 ટુકડો આદુનો, ત્યારબાદ કોથમીર ને સાથે 1 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં, ત્યારબાદ લાલ મરચું મેં 2 ચમચી જેટલું લીધું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલી આખી મેથી, અડધી ચમચી જેટલું આખું જીરું, થોડી એવી હિંગ ને થોડી એવી રાઈ, હળદર અને સાથે મેં લસણ લીધું છે ટુકડા કરીને। તમારે જેટલું ઉમેરવું હોય તેટલું ઉમેરી શકાય। ત્યારબાદ ગેસ પર એક વાસણ મૂકી ગેસ ચાલુ કરી અને તેમાં 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી સાથે ઉમેરીશું આખી મેથી ને આખી મેથી થોડી એવી ફૂટવા લાગે એટલે સાથે તરત જ ઉમેરીશું રાઈ। રાઈ ઉમેર્યા બાદ આપણે જીરું ઉમેરીશું। જીરું ફૂટવા લાગે એટલે આપણે તમાલપત્ર અને સૂકા લાલ મરચાં ઉમેરીશું, ત્યારબાદ હિંગ ઉમેરીશું અને ત્યારબાદ કાપેલું લસણ ઉમેરીશું। તો આ બધું જ થોડીવાર માટે આ રીતે સંતળાઈ જાય લસણ, ત્યાં સુધી આપણે આ રીતે થોડું એવું ચમચાની મદદથી ચલાવી લઈશું અને ત્યારબાદ હવે આપણે ઉમેરીશું સમારેલા કાંદા ઉમેરીશું। કાંદા જો તમારે ન ઉમેરવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ થોડીવાર માટે આપણે તેને સાંતળી લઈએ અને હવે આપણે ઉપરથી ઉમેરીશું લીલું મરચું, આદું ખમણીને ઉમેરીશું, ત્યારબાદ આપણે ચમચાની મદદથી આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમે જુઓ તો અહીં ગોલ્ડન રંગ જેવો દેખાઈ રહ્યો છે કાંદાનો રંગ। તો સાથે ઉમેરીશું હળદર પાવડર, તેને પણ આપણે ચમચાના મદદથી આ રીતે મિક્સ કરી લઈએ। તો અહીં સંતળાઈ રહ્યા છે કાંદા અને હવે આપણે ઉપરથી ફરી ઉમેરીશું છાશ। જે આપણે છાશ લીધી હતી તે મેં અહીં ઘરની જે છાશનો ઉપયોગ કર્યો છે, તમે બહારની જે એકદમ ઘાટી છાશ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો। તેનું શાક ખૂબ જ સરસ એવો રસો પણ ઘટ્ટ થશે। તો આપણે આ ઉમેર્યા બાદ હવે ઉપરથી ઉમેરીશું લાલ મરચું પાવડર, સાથે ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું। આ બધું જ ઉમેરીને ચમચો આ રીતે ચલાવી ને હવે આપણે તેને ઉકળવા માટે રાખી દઈએ। થોડીવાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ। તો આ ભાખરીનું શાક તમારે જો કંઈ શાક ન પડ્યું હોય ને રોટલી કે ભાખરી અથવા તો રોટલો પડ્યો હોય તો તેને તમે આ રીતે વઘારીને ખાઈ શકો છો। ત્યારબાદ સાથે ઉમેરીશું ગોળ। હવે સરસ એવું અહીં આપણું છાશ ઉકળી રહી છે, તેને બરાબર એવી ઉકળે ત્યાં સુધી આપણે ઉકળવા દેવાની છે। તો આ રીતે ફ્લેમ ફાસ્ટ રાખીને ઉકાળી લેવાની છે। તો હવે આપણે જે લીલા કાંદા છે તે સાથે ઉપરથી ઉમેરીશું, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। ને હવે આપણે ઉમેરીશું સાથે ભાખરી ઉમેરીશું। જો રોટલીનું તમારે શાક બનાવવું હોય તો પણ આ જ રીતે બનાવવાનું છે। ભાખરીની જગ્યાએ તમારે રોટલીનો ઉપયોગ કરવાનો છે। બનાવવાની રીત આ જ છે। આવી જ રીતે રોટલાનું શાક પણ બનાવી શકાય છે। રોટલાનું શાક ખૂબ જ સરસ એવું લાગે છે, તે એકદમ મીઠું ને ખૂબ જ સ્વાદમાં પણ સરસ લાગે છે। તો અહીં કેવું સરસ એવું દેખાઈ રહ્યું છે આપણું શાક ઉકળીને રેડી થઈ ગયું છે ને તેલ પણ છૂટું પડી ગયું છે ને ખૂબ જ સરસ એવું જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું શાક રેડી થઈ ગયું છે। ઉપરથી ઉમેરીશું કોથમીર। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું। તો અહીં તૈયાર છે ભાખરીનું શાક। તો ઉપરથી આપણે ગાર્નિશિંગમાં થોડી એવી લીલી ડુંગળી ઉમેરીશું અને સાથે આપણે ગાર્નિશિંગમાં ઉપરથી થોડી એવી કોથમીર મૂકીશું। તો ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં જોરદાર તેવું કાઠિયાવાડી વધેલી ભાખરીનું શાક। તો
તો તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરીને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ કાઠિયાવાડી વધેલી ભાખરીનું શાક કેવું લાગ્યું. તો ફરી આપણે મળતા રહીશું ગામઠી રસોડામાં.